ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિસેમ્બર 2024 તેની પ્રશ્ન બેંક આવી ગઈ છે અને એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો તમે અહીં જોઈ શકો છો. નામાના મૂળ તત્વોની અંદર કેટલા પ્રશ્નો ક્યાં પૂછાવાના એ આપણે જોઈએ. તો વિભાગ એની અંદર 3 પ્રશ્નો, વિભાગ બીની અંદર 2 પ્રશ્નો, વિભાગ સીની અંદર 2 પ્રશ્નો, એમ કુલ 3 વિભાગ 7 પ્રશ્નો અને 25 ગુણ એના રહેશે. કયા કયા પ્રશ્નો પૂછવાના એ જોઈ લે આપણે, અને ક્યાંથી પૂછવાના આ નિષ્પત્તિક્રમ છે એ તમારે જોવાનો. હું તમને સમજાવી દઉં એટલે ખબર પડી જશે. જો પહેલાં આપણે 3 પ્રશ્નો પૂછવાના છે ને, એ 5માંથી 1, 9માંથી 1 ને 13માંથી 1 એવું કહેવાય. એનો અર્થ શું થયો તો જોઈ લેજો. આ 5 છે, એ 5 તમે આટલા પ્રશ્નો 5ના જોઈ શકો, અહીંયાથી લઈને અહીંયા સુધીના જુઓ. આ 5 સુધીના પ્રશ્નો છે એટલે આ 5માંથી 1 આવે. ત્યાર પછી આ જે 9 છે એ 9માંથી 1, અને ત્યાર પછી આ 13 છે એ 13માંથી 1. આ જે 13 છે એ 13માંથી 1. આપણે 15 જોઈ લઈએ એટલે તમને એ 3 પ્રશ્નોના જવાબો આવડી જાય. ભાગીદારી વિસર્જનની કેટલી પદ્ધતિ? તો વિસર્જનની 2 પદ્ધતિ છે. ત્યાર પછી આગળ ચાલીએ. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં નોંધાયેલ દેવાદારો 24,500 અને ગાલખાદ અનામત 2500 છે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ કઈ રકમ લખાય? ઉધાર બાજુ દેવાદારો લખાય અને જમા બાજુ ગાલખાદ અનામત લખાય. એટલે ઉધાર બાજુ પર 24,500 રકમ લખાશે. આ યાદ રાખવાનું. આગળ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. શું ચૂકવવામાં આવે? વિસર્જન ખર્ચ. વિસર્જનની વિધિને અનુસરવા કેટલા ખાતા ખોલવામાં આવે? એકચ્યુઅલી વિસર્જનની વિધિને અનુસરવા માટે 4 ખાતા ખોલવામાં આવે, જે અહીંયા આપેલા નથી. કયા કયા 4 ખાતા? તો પહેલું તો આપણને ખબર છે, માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે. બીજું રોકડ ખાતું ખોલવામાં આવે. ત્રીજું મૂડી ખાતું ખોલવામાં આવે. અને ચોથું ભાગીદારનું લોનનું ખાતું ખોલવામાં આવે. ખરેખર આ 4 ખાતા ખોલવામાં આવે એટલે 4 એનો જવાબ આવે. પણ જો 4 નથી આપેલા તો 3 અથવા 5. હવે તમારા જે શિક્ષકોએ તમને જે કીધું હોય એ એનો જવાબ આવશે. દ્રશ્ય મિલકતની ઉપજની સૂચના ન હોય તો કઈ કિંમત ધ્યાનમાં લેવી? જો દ્રશ્ય મિલકત એટલે કે જે દેખાય તે, આપણે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, તો જે આપેલી હોય એ ધ્યાનમાં લેવી, એટલે કે ચોપડી કિંમત ધ્યાનમાં લેવાની. કંપનીઓ બાકી હપ્તાની રકમ શિડ્યુલ 1 અને ટેબલ F મુજબ વધુમાં વધુ 10% વ્યાજના દરે વસૂલ કરી શકે. કંપનીને શેરના ભરણા માટે કોની સંમતિ? તો આપણે આગળ પણ જોયું હતું, સેબીની સંમતિ લેવી પડે. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા શેર અને શેર મૂડીના મથાળા હેઠળ? તો અનામત મૂડી એ શેર મૂડીના મથાળા હેઠળ દર્શાવવામાં આવતી નથી. ત્યાર પછી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? જાહેર હોય તો 7 અને ખાનગી હોય તો 2. આ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આગળ, કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા પ્રીમિયમથી? તો પ્રીમિયમથી બહાર પાડવા માટેની કોઈ મર્યાદા નથી. ડિબેન્ચર ખાલી જગ્યા વતાવથી બહાર પડી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર જે નક્કી કરે એના દરે બહાર પાડી શકાય. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલી રકમ એ મૂડી નફો કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ 13 નંબરનો પ્રશ્ન, 13, 14 ને 15. કંપની મૂડીમાંથી અને કંપની નફામાંથી આ 2 વસ્તુ યાદ રાખવાની. જો મૂડીમાંથી હોય તો 25%, કારણ કે મૂડી એની હોય એમાંથી ખાલી 25% જ બહાર પડી શકે, અને નફો તો પૂરેપૂરો બહાર પાડે તો પણ ચાલે. નફામાંથી 100%, મૂડીમાંથી 25% અને નફામાંથી 100%. આવું આપણે યાદ રાખવાનું. બાકી આખો સવાલ સેમ જ રહેશે. કંપની ધારા 2013 મુજબ કોઈપણ કંપની કેટલા વર્ષથી વધુ મુદતના? તો 10 વર્ષથી વધારે મુદતના ડિબેન્ચર બહાર નહીં પાડી શકે. પરંતુ આપણને ખબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ પણ આવે. પણ અહીંયા તો એવો કોઈ ઓપ્શન નથી. જો એક વાક્યમાં હોય તો એ 30 વર્ષ આવે. અત્યારે આપણો જવાબ 10 આવશે. એટલે 15માંથી આપણને 3 પૂછાશે. ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ બીની. જો વિભાગ બીમાં કેવું છે? વિભાગ બીમાં 2 પ્રશ્નો પૂછાવાના છે, એક 5માંથી અને એક 13માંથી. એટલે કયા પ્રશ્નો હશે? જો એક 5માંથી એટલો મતલબ શું થયો કે આ 5ના જે પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્નો, આ 5ના પ્રશ્નો તમે જોઈ શકો અહીંયા, આટલા 5ના પ્રશ્નો છે. એટલે અહીંયા સુધી આ જે 5 પ્રશ્નો છે એમાંથી એક, અને ત્યાર પછી 6 થી 10 એમાંથી એક. તો આપણે પહેલાં 5ના જવાબો જોઈએ અને પછી 6 થી 10ના. ચલો આગળ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરવાનો? આમનોંધ જણાવવાની છે.
હવે નફા નુકસાન ખાતું ઉધાર છે. હવે ઉધાર એટલે ભાગીદારને વેચે ને ઉધાર એટલે આમ નોંધમાં જમા. શું લખવાનું? ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. આ એની આમ નોંધ આપણે લખવાની. આપણને આમ નોંધ માગેલી છે. અનામત ભંડોળ. અનામત ભંડોળની જમા બાકી આવે એટલે આમ નોંધમાં ઉધાર લખવાનું. અનામત ભંડોળ ખાતે ઉધાર તે જે તે ભાગીદારો મૂડી અથવા ચાલુ ખાતે. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ વહેંચાય ને એ દેવું કહેવાય એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર આવે એટલે આપણે લખવાનું પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે આપણને પૂછેલું છે તફાવત. ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું. ભાગીદારીનું વિસર્જન એટલે સમજો કે એ ને બી બે પાર્ટનર છે અને એ લોકો કોઈક કંપની ચાલુ કરે. સમજો કે એપલ કંપની ચાલુ કરે છે. જો એ ને બી એ પોતાની પાર્ટનરશિપ તૂટી જાય અને કોઈ એ અથવા બી આ ચાલુ રાખે છે દુકાન. જો દુકાન ચાલુ રાખે તો ફક્ત ને ફક્ત ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય અને આ જે દુકાન છે એ બંધ થઈ જાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે એ પ્રમાણે તમારે એમાં લખવાનું. ચાલી આગળ. અદાલત કેવા સંજોગોમાં વિસર્જનનો હુકમ કરી શકે એ પણ થિયરી વાંચી લેજો. ખરા ખોટા જોઈ લે. ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકે નહીં. કરી શકે એટલે આ ખોટું કહેવાય. અદાલત તો હસ્તક્ષેપ કરી જ શકે. વિસર્જન સમયે ગાલખાત પરતની નોંધ કરવાની જરૂર છે. હા, નોંધ કરવી જ પડે. ભાગીદારી પેઢીના સ્ત્રીધનમાંથી લીધેલ લોન ત્રાહિત પક્ષના દેવા સાથે ન ચૂકવાય. સ્ત્રીધનમાંથી લીધેલ લોન એ ત્રાહિત પક્ષનું દેવું જ કહેવાય એટલે સાથે જ ચૂકવવી પડે એટલે આ પણ ખોટું છે. ત્યાર પછી આગળ ચાલીએ. ચોપડે નહીં નોંધાયેલ. આપણને આમ નોંધ કરેલી છે. ચોપડે નહીં નોંધેલ પાઘડીના વિસર્જન સમય. પાઘડી ક્યાં આવે? ઉધાર. પણ એ નોંધી નથી અને અહીંયાથી આવવાની એટલે ઉપજવાના 20,000. 20,000 ઉપર તો રોકડ આવે એટલે આપણે લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે અને બાબત જે લખવી તે લખવાની. પાઘડીના વિસર્જન સમય ઉપજ્યા તેના. વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ ઉધાર બાજુ આવે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ રોકડ અથવા બેંક આવે એટલે આપણે લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. ત્યાર પછી દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? 20,000 છે. દેવી હુંડી આ બાજુ પર આવે. ઓકે, તો પહેલાં લખવાનું દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે અને એ દેવી હુંડી શ્રદ્ધા ચૂકવે છે એટલે શ્રદ્ધા અહીંયા આવવાની. એટલે શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શ્રદ્ધાના મૂડી ખાતે. એ પ્રમાણે આપણે એમાં કરી દેવાનું. હવે ત્યાર પછી 6થા નંબરનો પ્રશ્ન છે એટલે 6 થી 10માંથી એક પ્રશ્ન પૂછાશે અને આ પ્રશ્નોની વાત આપણે આગળ પણ કરેલી જ છે. 10નો એક એવા 12,000 મૂળ કિંમતે બહાર પડ્યા. મૂળ કિંમતે બહાર પડ્યા અને પ્રીમિયમથી પરત કરવાની એ રીત છે. અને જ્યારે પણ પ્રીમિયમથી પરત કરે તે બીજી આમનોંધ જે છે, પહેલી આમનોંધ બીજી આમનોંધ. બીજી આમનોંધમાં બે વસ્તુ ઉમેરાઈ જાય. કયું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા કરવાનું. એ આપણને બધાને જ ખબર છે તો પણ આપણે આમનોંધ જોઈ લઈએ. પહેલી આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર. પહેલી આમનોંધ શું આવે? આની બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ કેટલી લખવાની? આ 12,000 ગુણ્યા 100 એટલે 12 લાખ લખવાની. ત્યાર પછી જે જમા કર્યું તે ઉધાર એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી જે જમા કરેલું છે તેને ઉધાર કરી દેવાનું અને ડિબેન્ચર જમા કરવાનું. પણ બે વસ્તુ મેં તમને લખવાની કીધી. એક 15 રૂપિયામાં લખવાની કે 15 રૂપિયા પ્રીમિયમ છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર લખવાનું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા લખવાનું. એમાં 12,000 ગુણ્યા 15 કરે તમે એટલે 1,80,000 આવે. આ દાખલો મેં તમને સ્કૂલમાં કરાવેલો છે. એટલે 12 લાખ અને 1,80,000 એટલે 1380 એ આપણો જવાબ આવે. એમાં બે ભેગો થઈને. અને ત્રીજી આમનોંધ શું આવે? જે બે વસ્તુ જમા થયું એટલે કયું? 8% ડિબેન્ચર જમા થયા અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા થયું. એ ત્રીજી આમનોંધમાં ઉધાર કરવાનું, ડિબેન્ચર હોલ્ડર જમા કરવાનું. અને ચોથી આમનોંધમાં ડિબેન્ચર હોલ્ડર ઉધાર કરવાનું અને બેંકને જમા કરવાનું એટલે દાખલો પૂરો થઈ જાય. જો શક્ય હશે તો આપણે એના દાખલા પણ રાત્રે બનાવીશું. 1/4/19ના રોજ રાજ લિમિટેડે 7.5%. આ પણ આપણે જોયેલું છે. આના 16 લાખ સીધા આવે. 8,000 ગુણ્યા 200 એટલે 16 લાખ આવે અને 25% પ્રીમિયમ એટલે આપણે કીધેલું છે 10 + 25% એટલે 2.5 થાય એટલે 12.5 વડે આપણે 16 લાખને ભાગવાના. બાકીની બધી આમનોંધ સેમ જ. કઈ? પહેલી આમનોંધ જે આવે તે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમનોંધમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે તે ડિબેન્ચર ખાતે કયા? 7.5%. પછી ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને છેલ્લી આમનોંધ જે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર આવે એમાં છેલ્લી આમનોંધ લખવાનું તે ઇક્વિટી શેર મૂડી ખાતે.
અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આ છેલ્લી એની આમનોંધ આવે. હવે ઇક્વિટી શેર મૂડીમાં કેટલા લખવાના? જામીનગીરી પ્રીમિયમ એટલે 16 લાખ મેં તમને રકમ કીધી એના ભાગ્યા 12.5 કરવાના એટલે 1,28,000 આવે. આ દાખલો પણ મેં તમને કરાવેલો છે. એટલે 1,28,000 આવે. આ 1,28,000નો એક શેર એટલે 12,80,000 શેર મૂડીમાં અને 2.5 પ્રીમિયમ એટલે 3,20,000 પ્રીમિયમમાં. એટલે પૂરું થઈ જાય. શેરને ડિબેન્ચરનો તફાવત મેં તમને કીધું જ છે, વાંચી જ લેવાનો. અને છેલ્લો પ્રશ્ન છે 9મો અને પછી એક થિયરી છે. જામીનગીરી પ્રીમિયમ અનામત એ અનામત જ કહેવાય. એટલે પહેલામાં ત્રીજું આવવાનું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ. ડિબેન્ચર પરત પ્રીમિયમ આ મેં તમને આગળ પણ કીધેલું હતું એ પ્રમાણે અન્ય બિનચાલુ જવાબદારી કહેવાય. પણ બિનચાલુ આપણને આપી જ નથી એટલે અન્ય નથી આપી એટલે આમાં આવશે આપણે બિનચાલુ જવાબદારીમાં. અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ અન્ય ચાલુ મિલકતમાં આવશે. ડિબેન્ચર બહાર પાડે એટલે વટાવ આપેલો હોય. ડિબેન્ચર પરત કરવા માટેની રીતો એકચ્યુઅલી ખરેખર આ જોવા જઈએ ને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે પ્રીમિયમથી પરત કરે ત્યારે આવે. પણ એમાં બીજો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી. આ બે જવાબ તો આપણને ખબર પડી ગયા. એનો મતલબ કે ત્રીજો જવાબ એ બિનચાલુ મિલકત આવે. ડિબેન્ચર પરત કરવા માટેની રીતો છે તો ડિબેન્ચર પરત કરવા માટેની 4 રીત છે. પેલી 6 રીત નથી, 4 રીત કઈ કઈ તે સાંભળજો. કેટલીક વાર બધા જ પૈસા આવે એટલે અમુક નિયત તારીખે બધી જ રકમની ચૂકવણી. અમુક નિયત તારીખે બધી જ રકમની ચૂકવણી. આ પહેલો પોઈન્ટ. બીજું શું આવે તો બીજું આવે હપ્તેથી ચૂકવણી. બીજું આવે હપ્તેથી ચૂકવણી. ત્રીજું આવે ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદીને એટલે ખુલ્લા જે બજાર હોય એમાંથી ડિબેન્ચર નવા ખરીદીને. અને ચોથું આવે શેરમાં રૂપાંતર દ્વારા. આ 4 પ્રકારની રીત છે. એટલે હવે આપણે જોઈએ સી વિભાગ. સી વિભાગમાં પણ આપણે જોઈ લઈએ કેવી રીતના પૂછાવાનું છે. તો સી વિભાગની અંદર છઠ્ઠો 7માંથી અને છઠ્ઠો જે 7માંથી અને 7મો છે 15માંથી. એનો મતલબ એવો થયો આ સી વિભાગની અંદર આપણે જોઈ શકીએ અહીંયા આપણને 7માંથી 1 છે, 7માંથી 2 છે અને 7માંથી 3. એનો મતલબ કે નિવૃત્તિના 3 દાખલા એમાંથી 1 અને ત્યાર પછી જે પ્રીમિયમવાળા છે એટલે કે શેર મૂડીવાળા એમાંથી 1. તો નિવૃત્તિમાંથી 1 અને શેર મૂડીમાંથી 1 એનો અર્થ એવો થાય. જોઈએ આપણે શું કરવાનું. પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની આપણે તો હવાલાથી જ કરવાની. એટલે પહેલાં તમને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે આપણે લાભ અને ત્યાગ તો આ નિવૃત્તિ છે એટલે લાભ શોધી કાઢવાનો. ઉપર જે પ્રમાણ આપેલું છે એના પરથી લાભ શોધી. 70,000ની પાઘડી છે. 70,000ની પાઘડીમાંથી નિવૃત્ત મીઠા થાય છે અને મીઠાનો ભાગ કેટલો છે તો મીઠાનો ભાગ મૂડીના પ્રમાણમાં છે. મૂડીના પ્રમાણમાં એટલે કેટલો કહેવાય? મૂડીના પ્રમાણ એટલે 1/1.5/1. આ જે મૂડીનું પ્રમાણ છે એને ડબલ કરી દેવાનું એટલે આ 2 આ 3 ને આ 1 એટલે મીઠાનો પ્રમાણ 3 કહેવાય. આ 2 એટલે કેટલા થયા 3/7 આ મીઠાનો પ્રમાણ કહેવાય. એનો મતલબ પાઘડી કેટલી આવવાની 70,000 ગુણ્યા 3/7 એટલે પાઘડી આવે 30,000. અને આ 30,000ની પાઘડીને આપણે વેચી દેવાની લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ તમે શોધજો, આમાંથી પેલું બાદ કરજો એટલે લાભનું પ્રમાણ તમને મળી જશે. લાભનું પ્રમાણ તમને મળે એના પરથી તમારે શું કરવાનું પછી એ 30,000ને વેચી દેવાના. ત્યાર પછી 10% ગાલખા સુધી ઘટાડવાની છે. ઉપર જોઈએ કેટલી છે? ઉપર 40,000 છે. 40ની 4,000 છે એટલે 2,000ના ઘટાડો. 2,000ની અંતે તમારે આપવી પડશે. સ્ટોક છે. સ્ટોક પડતરની કિંમત 25% વધારે છે એટલે ઉપર જે સ્ટોક છે ને એટલે 25% વધારે એટલે ઉપરનો સ્ટોક 125 કહેવાય. એનો મતલબ 125 એ 100. 125 એ 100 લખો તો પણ ચાલે અને 125 એ 50 લખો તો બી ચાલે. તો અહીંયા 50,000 એ કેટલા એટલે 40,000 આવશે. એટલે 10,000 તમારે ઘટાડો કરવાનો ને તમારે પુનઃ મૂલ્યાંકનના ઉધાર બાજુ પર લખી દેવાનું. ટ્રેડમાર્ક 60,000 છે. 60/6 એટલે 10,000 ટ્રેડમાર્ક આવવાનો. આ 10,000 જે ટ્રેડમાર્ક આવે એમાંથી બાદ કરવાનો છે એટલે 50 લખવાના અને 10,000 બીજા પુનઃ મૂલ્યાંકનના ઉધાર લખવાના. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000. પ્રોવિડન્ટ ફંડ 32 છે એટલે 3 પ્લસ કર્યા એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાના. કુલ મૂડી એના જેટલી જ રાખવી એટલે પહેલી ઉપરની મૂડી કેટલી છે તો ઉપરની મૂડી 350 છે તો કુલ મૂડી બી 350 જ રાખવાની. પરંતુ નવા નફા નુકસાન હવે 350ને 1/1ના પ્રમાણે વેચે એટલે બાકી આગળ લઈ ગયા બંનેમાં લખવાનું 1.75 બીજી તો જે રિટાયર થાય છે મીઠા એમાં તો આપણને ખબર છે કે લોન લખવાના છે. અને જે તફાવત આવે એ ચાલુ ખાતે લઈ જવાનો. કદાચ 92,000 જેવો તફાવત આવતો છે એટલે ચાલુ ખાતામાં 92,000 આવશે. દાખલો પૂરો થઈ જાય. ત્યાર પછી બીજી બધી વસ્તુ છે ઉપર જોઈ લે. આ મૂડીમાં લખવાનું. સામાન્ય મૂડી ખાતાની જવા બાજુ વેચી દેવાનું. લેણદાર પર કોઈ હવાલ નથી બેઠું જ પ્રોવિડન્ટ ફંડનો હવાલ આવી ગયો. પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દેવાની. જમીન મકાન પર કોઈ હવાલ નથી બેઠું જ ટ્રેડમાર્કનો હવાલ આવી ગયો. સ્ટોકનો હવાલ આવી ગયો. દેવાદારનો હવાલ આવી ગયો. બેંકમાં બાકી આગળ લાવ્યા લખી દેવાનું. એવા 3 દાખલા છે. 3 તો દાખલા જોઈએ.
બીજો દાખલો, આ દાખલા પર તમારે ટેક્સ્ટ બુકમાં છે જ, એટલે કે નવનીતમાં છે જ. આ રકમ ખાલી એ લોકો ઘટાડેલી છે. 8,000ની જગ્યાએ તમને 4,000 આપેલા છે. દરેક રકમ, આ જેટલી બી રકમ છે બધી જ રકમ અડધી કરી દીધેલી છે. સમજો કે 6,000ની જગ્યાએ 3,000 આપેલા, પાઘડી 1,000ની જગ્યાએ 500 આપેલી છે. બીજું કંઈ કરેલું નથી. હવાલા જોઈ લે આપણે. જમીનની 3500 અને ફર્નિચર 1,000 નક્કી થઈ. 3500 એટલે જમીન કેટલી હતી? 3,500 વધી ગઈ એટલે વત્તા 500 અને વત્તા કરતા આપણે પુનઃમૂલ્યાંકનમાં જમા. ફર્નિચર 1,000 છે. ફર્નિચર ઉપર કેટલું છે? 1,500. 500 ઘટી ગઈ એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે એટલે 110માં બતાવેલો કહેવાય. એ પ્રમાણે મેં તમને પહેલાંમાં કીધું એ પ્રમાણે ગણી લેવાનું. ત્યાર પછી પાઘડીની કિંમત 3500 નક્કી થઈ. પાઘડી 3500માંથી આપણે કોની લેવાની? તો આપણે તો કોણ નિવૃત્ત થઈ? પ્રાસવ. એટલે પ્રાસવની પાઘડી શોધવાની. 4:3:3 ઉપર પ્રમાણ આપેલું છે અને નીચે કોઈ પ્રમાણ આપેલું નથી. એટલે જૂનું એ જ નવું એ પ્રમાણે આપણે કરી નાખવાનું. એટલે લાભનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ મળી જાય. ખાલી નિવૃત્ત કોણ થાય છે? પ્રાસવ. એટલે 3:3 એટલે 1:1 આવશે તમારું લાભનું પ્રમાણ. અને ત્યાર પછી પ્રાસવને 25 તરત ચૂકી દેવાય. એનો મતલબ કે મૂડી ખાતાની ઉધાર બાજુ 2500 લખવાના અને રોકડ ખાતાની જમા બાજુ 2500 લખવાના. કાર્યશીલ મૂડીનો અર્થ એવો થાય રોકડ ખાતાની બાકી આગળ લઈ ગઈ આપણને આપી દીધેલી છે. એટલે એ પ્રમાણે દાખલો કરજો. બહુ ઇઝી છે, એકદમ જ સરળતાથી થઈ જાય એવો છે. સામાન્ય અનામતને વહેંચી દેવાની. ત્યાર પછી આ પાઘડી છે એ ઉધાર બાજુ પર મૂડી ખાતાની વહેંચી દેવાની. આમાં પણ એવું જ છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. 1,50,000 પાઘડી છે, એમાંથી આપણે જે નિવૃત્ત થાય છે એનું કરી લેવાનું. નિવૃત્ત કોણ થાય છે? તો હિયાન. તો હિયાનની પાઘડી 2/10 છે એટલે 2/10 કરી નાખવાની એટલે 30,000 જેવી આવશે. ડિવાઇડ આપણે ગાલખાતાનામાં 10%થી વધારવી એટલે 60,000ના 10% એટલે 6,000 થાય. એટલે એ પ્રમાણે આપણે કરીશું. મકાનની કિંમત 110% ગણવી. મકાન કેટલા છે? 1,80,000. એના 10% ગણવા, 110% કરવા એટલે 10% વધારો. યંત્રોની કિંમત 10% ઘટાડવી. યંત્રોના 10% એટલે 12,000 જેવું થાય. ત્યાર પછી વીમા પ્રીમિયમની જે વાત છે, વીમા પ્રીમિયમમાં 36,000 ચૂકવેલા છે. એનો મતલબ કે 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ છે. 3 મહિનાનું આપણે ગણી કરવાનું. અને આ જે મૂડી છે આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની. કયા પ્રમાણે? નવા નફા નુકસાન. નવા નફા નુકસાન 2:3ના પ્રમાણે વેચી દેવાનું એટલે એ પણ થઈ જાય. ત્યાર પછી પ્રીમિયમના બધા જ દાખલાઓ આપણે ગણેલા છે એટલે એ પણ તમે જોઈ લેજો, આપણી ચેનલ પર છે જ. આ પ્રીમિયમમાં શું કહે? 50 પ્રીમિયમ એટલે 5+5 એટલે એ દાખલા બધા આપણે જોયેલા છે અને શક્ય હશે તો એ દાખલાના પર વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી પણ દાખલો છે એ પણ ઇઝી છે અને ત્યાર પછી છેલ્લો દાખલો છે. એટલે આ આખું આપણું સોલ્યુશન હતું અને આ સોલ્યુશન પ્રમાણે જો કોઈ મુશ્કેલી જણાય તો કહેજો, જેથી કરીને આપણે એનો વિડીયો બનાવી શકીએ. આભાર.